આ છે બેસતું વર્ષ અને ભોગી ગયા હતા સાળંગપુરની પાવન ધરા પર દાદાના દર્શને. નવા વર્ષના તમને અને તમારા પરિવારને મારા તરફથી હવ નાના મોટાને રામ રામ. આજનો દિવસ હવ માટે ખાસ જ તે હોય અને પેલા હવ પોતાના કુળદેવીના મઢે જઈને દર્શન કરે. મેં તમારા મઢે લાગી લીધું પગે રખાતા હતા વિરોધમાં. વધારે તો કઈ અરજી નથી માં, બસ ગયા વર્ષે જે મારા અંધારે કામ થયા એવું ને એવું આ વર્ષ જાય. પછી ભેગા થઈ ગયા હતા અમારા એવા બાળપણના સાથીદાર જોડીદાર કે પછી લંગોટિયા યાર કયો. અમે હંધાઈ નાનપણથી ને તે હારે ધૂળમાં એક હારે આવડે મોટા થયા છીએ. અમે સારે નીકળી ગયા હતા સાળંગપુર બાજુ દાદાના દર્શન કરવા માટે. મૂળે બસ સ્ટેન્ડે અડધી કલાક બસની વાટ જોયા પછી ખબર પડી હતી કે બસ નહીં આવ્યા છે. સાવલું વાહનમાં બેસી ગયા હતા ને બસમાં ભાદર નદી જોવા મળી ગઈ હતી ને આવડી આ તો આખી આખી હાંસી ઈસો ભરી હતી. ફાઇનલી સારે પહોંચી ગયા હતા સાળંગપુર ને આવડે ત્રણે પહેલી વાર સાળંગપુર આવ્યા છે. અમે સારે કરી લીધા દાદાના દર્શન. આજ તહેવાર છે એટલે બહુ જ પબ્લિક હતું દર્શન માટે. અને તમે કોણ કોણ આવી ગયેલા છો સાળંગપુર અને આ બાજુથી જો કોઈ અમારા વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો. અમે ચારે પડાવી લીધા થોડા ઘણા ફોટા ને આ નવા વર્ષની શરૂઆત કષ્ટ ભજન દેવના દર્શનથી ચાલુ થાય છે એટલે આ વર્ષમાં અમુક ઘણા એવા સપના છે એ પૂરા કરવાના છે. દાદાના દર્શન કરીને અમે સારે વળી નીકળ્યા હતા અમારા ગામ બાજુ. તો આ તો આપણો 56મો મિની વ્લોગ. જો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો ફોલો લાઈક કરવાનું ન ભૂલતા. તો મળી આવતા નેક્સ્ટ નવા વ્લોગ વિડીયો ની અંદર. ત્યાં સુધી બાય બાય.